મિત્રો, સ્વસ્થ રહેવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે લોકો યોગ અને કસરતનો આશરો લે છે. જો કે જો તમારી પાસે યોગ કે કસરત માટે સમય નથી, તો ફક્ત 20 મિનિટ ચાલવાથી તમારા શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખી શકાય છે. દરરોજ ચાલવાના ઘણા ફાયદા છે. આરોગ્ય નિષ્ણાતોના મતે નિયમિત ચાલવું જરૂરી છે. આનાથી શરીર સક્રિય રહે છે અને મૂડ પણ સુધરે છે. સંશોધન મુજબ વ્યક્તિએ દરરોજ અમુક સ્ટેપ્સ તો ચાલવું જ જોઈએ. ચાલવું જરૂરી હોવા છતાં યોગ્ય સમયે ચાલવું વધુ ફાયદાકારક બની શકે છે. લોકો ઘણીવાર મોર્નિંગ વોકની ભલામણ કરે છે. સ્વસ્થ શરીર અને મન માટે વ્યક્તિએ દરરોજ સવારે 20 મિનિટ ચાલવું જોઈએ. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ મોર્નિંગ વોકના ફાયદાઓ વિશે. સંશોધન મુજબ અઠવાડિયામાં 6 થી 9 માઇલ ચાલવાથી વૃદ્ધત્વમાં આવતી યાદશક્તિની સમસ્યા ઓછી થાય છે. દરરોજ સવારની ચાલ તમારા મનને શાંત કરી શકે છે અને હતાશા દૂર કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તેમના આહાર પર નિયંત્રણ રાખવું એ ચાલવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ઓછામાં ઓછા 20 મિનિટ ચાલવું જોઈએ. તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. દરરોજ સવારે ચાલવાથી હૃદય રોગનું જોખમ પણ ઓછું થઈ શકે છે. તે તણાવ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગ નિયંત્રણમાં રહે છે. ડાયટિંગ અથવા પરસેવો પાડનારા જીમ વર્કઆઉટ્સને બદલે 20 મિનિટની મોર્નિંગ વોક વજન ઘટાડવાનો સૌથી અસરકારક રસ્તો છે. દરરોજ મોર્નિંગ વોક કરવાથી વજન ઘટાડવામાં અને વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.